કરીએ વાત અમદાવાદની, જ્યાં નવા શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણૂક કરાઈ છે અને શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલની વિદાય અને સોનલબેન પ્રથમ શહેરના મહિલા પ્રમુખ બન્યા હોવાનું હિંમતસિંહે કહ્યું। સાથે સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત થઈ છે અને સારું નેતૃત્વ ઊભું કરવા મહિલાઓને સ્થાન મળ્યું અને સંગઠનમાં બદલાવ પ્રક્રિયાનો એક ભાગ હોવાનું પણ હિંમતસિંહે જણાવ્યું છે। હિંમતસિંહે કહ્યું કે અમારી સામે પડકાર પણ છે। આજે મેડિકલ ક્ષેત્રમાં પણ મહિલાઓ વધારે જાય છે। આખા દેશમાં અને આખા જગતમાં જ્યારે મહિલાઓ અગ્રેસર ભાગ લઈ રહી છે ત્યારે આખા પાર્ટીની વિચારસરણી છે, સોનિયાજીની, રાહુલજી, પ્રિયંકાજી અને ખરગેજી, આ બધાને એવું છે કે મહિલાઓને સ્થાન મળે। 50% જ્યારે રિઝર્વેશન કમ્પલસરી આવી જ ગયું છે દરેક કોર્પોરેશનોમાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં, અને માંગણી કરીએ છીએ અને એમાં 33% રિઝર્વેશનની વાતો ચાલે છે અને ગમે ત્યારે આવશે પણ ખરું। તે વખતે મહિલાઓને મેઇન સ્ટ્રીમમાં સ્થાન મળે અને મહિલાઓ પણ પોતાનું નેતૃત્વ કરી શકે, એ માટે પાર્ટીએ આ નિર્ણય કર્યો છે, એનો હું આભાર માનું છું અને હું આશા રાખું છું કે વધારે ને વધારે અમદાવાદનું જે સંગઠન છે એ સબળ થાય અને સૌ અહીં આગેવાનો બેઠા છે અને જે અહીં હાજર નથી પણ રહ્યા તે લોકો પણ સાથ આપશે અને અમે ભેગા થઈને ફરીથી અમદાવાદની જે જનતા છે એનો ફરીથી અમે પ્રેમ મેળવીશું। અમદાવાદ શહેરને એક આપણા સરસ વરિષ્ઠ અને સારા મહિલા આગેવાન તરીકે સોનલબેન મળ્યા છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અમારી સામે અનેક પડકારો પણ છે, અને એ પડકારોની સામે કોંગ્રેસ ટીમ બનીને સાથે મળીને અમદાવાદ શહેરમાં સોનલબેનના નેતૃત્વને કોંગ્રેસનું સંગઠન મજબૂત બને અને આવનાર દિવસોમાં સારી રીતે સફળતાપૂર્વક કોંગ્રેસ વધારે ને વધારે મજબૂત થાય એ દિશામાં અમે કામ કરીશું। અને અમદાવાદ શહેરની અંદર પ્રથમ વખત અને ગુજરાતમાં પ્રથમ વખત હાઈકમાન્ડને એમ હતું કે ભાઈ જિલ્લા શહેરના પ્રમુખો ફક્ત પુરુષ ના હોવા જોઈએ, મહિલા પણ હોવી જોઈએ। એટલે સોનલબેન પટેલની જ્યારે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે હાઈકમાન્ડે પસંદગી કરી છે તેમને અભિનંદન પણ આપું છું અને અમદાવાદ શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર મિત્રો સાથે રહીને સોનલબેનની સાથે રહીને એમને સાથ સહકાર પૂરેપૂરો મળશે। હિંમતસિંહભાઈની જે કામગીરી છે કામગીરીને હું બિરદાવું છું।